તો ચાલો સમજીએ બિઝનેસને કેવી રીતે ખબર પડે કે એમની વેબસાઇટ પર શું કામ કરી રહ્યું છે. ક્લિયર ડેટા વગર બિઝનેસ ચલાવવો એ આંખે પાટા બાંધીને ગાડી ચલાવવા જેવું છે, ખરું ને? બસ અહીં જ કામ આવે છે ગૂગલ એનાલિટિક્સ. સમજો કે આ તમારી વેબસાઇટનું બ્રેન છે. આની આ વાત બિલકુલ સાચી છે. ડેટા ઇઝ ધ ન્યૂ ઓઇલ. આજના બિઝનેસ માટે સૌથી જરૂરી. મતલબ કસ્ટમર ક્યાંથી આવે છે અને શું કરે છે એ જાણો, પછી જ સ્માર્ટ માર્કેટિંગના નિર્ણયો લો. તો ચાલો જોઈએ આ 4 સિમ્પલ સ્ટેપ્સથી કેવી રીતે શરૂઆત કરી શકાય. એકદમ સરળ છે. સ્ટેપ 1, તમારી વેબસાઇટ માટે પ્રોપર્ટી સેટ કરો અને નક્કી કરો કે કન્વર્ઝન શું ગણાશે. સ્ટેપ 2, રિપોર્ટ્સ જુઓ. યુઝર્સ કયા પેજ પર વધુ સમય વિતાવે છે અને ક્યાંથી નીકળી જાય છે. સ્ટેપ 3, તમારી ટીમના મેમ્બર્સને એમના રોલ પ્રમાણે ડેટાનો એક્સેસ આપો. સિમ્પલ. અને ફાઇનલી સ્ટેપ 4, ગૂગલ એડ્સને એનાલિટિક્સ સાથે લિંક કરો. જુઓ કઈ એડથી સેલ્સ આવે છે. હવે જુઓ આ ડેટાથી રિયલ બિઝનેસ પ્રોબ્લેમ્સ કેવી રીતે સોલ્વ થાય છે. જેમ કે આ ગૂગલ એનાલિટિક્સ સમજવું થોડું મુશ્કેલ છે, બરાબર? એટલે જ ડેટાને સરળ રિપોર્ટ્સમાં ફેરવવો જરૂરી છે. બિઝનેસમાં વ્યસ્ત રહેતા હો તો બસ વોટ્સએપ ઓટોમેટ કરો અને તમારો બિઝનેસ 24/7 ચાલશે. તો પહેલું સ્ટેપ લેવા માટે તૈયાર છો? ચાલો એક તક આપીએ. એક ફ્રી ઓડિટથી ખબર પડશે કે ગૂગલ મેપ્સ, સોશિયલ મીડિયા અને વેબસાઇટ પર ક્યાં સુધારો જરૂરી છે. તો વિચારો, ડેટાની સાચી સમજ તમારા બિઝનેસનું ભવિષ્ય કેવી રીતે બદલી શકે છે.